lecture we are going to start with the exercise sum number 21. Exercise sum number 21, page number 105. So first of all I am reading the question, then we will solve it. Okay. The following are the summarized balance sheet of Vinayak Limited. આગળની જે બેલેન્સ શીટ દીધી છે એ કયા ઓર્ગેનાઇઝેશનની છે? વિનાયક. એમાં લાયબિલિટી કીધું છે અને 2 વર્ષ સ્પેસિફાઈ કર્યું છે. એક તો 31 માર્ચ 2017 ના વર્ષ પૂરું થાય છે અને બીજું 31 માર્ચ 2018. સેમ વે લાયબિલિટી આપણે સ્પેસિફાઈ કર્યું છે આ કે ના, અને એસેટ સાઈડ આપણે વસ્તુ સ્પેસિફાઈ કરી છે. એસેટ સાઈડમાં એક આપણે અંડરરાઇટિંગ દેખાય છે. દેખાય છે અંડરરાઇટિંગ લાસ્ટમાં. તો અંડરરાઇટિંગ શું છે? આપણું પ્રિલિમિનરી એક્સપેન્सेस, આપણે મિસલેનિયસ એને કહી શકીએ. બીજું તો બધી વસ્તુ નોર્મલ છે. હવે આપણે એક એક વસ્તુ સ્ટાર્ટ કરીએ. એડિશનલ ઇન્ફોર્મેશન. એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપણે સૌથી ફર્સ્ટ આપણે સેલ્સ લીધું છે. સેલ્સ તો શું કીધું છે? ક્રેડિટ સેલ્સ આર 3 ટાઈમ્સ ઓફ કેશ સેલ્સ. સૌથી પહેલા તો અહીંયા લોકો ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કર્યું છે સેલ્સ. એટલે ટોટલ સેલ્સ થયું. યસ ઓર નો? ટોટલ સેલ્સ ની અમાઉન્ટ ફર્સ્ટલી 31st March 2017 as on 31st March 2017 equals to what? 8. હવે અહીંયા ધ્યાનથી સાંભળો શું કીધું છે? ક્રેડિટ સેલ્સ આર 3 ટાઈમ્સ ઓફ કેશ સેલ્સ. તો અહીંયા આપણે કેશ સેલ્સ ને એક્સેસિવ કરીએ, બરાબર? તો આપણો ટોટલ સેલ ઇક્વલ્સ ટુ ખબર છે કેશ પ્લસ ક્રેડિટ ઇક્વલ્સ ટુ વોટ? ટોટલ. તો અહીંયા આને હું x સમજું છું, કોને? કેશ. ક્રેડિટ ને શું સમજીશ? 3x. કેમ કે 3 ટાઈમ્સ કીધું છે તો ઇક્વલ્સ ટુ શું કીધું? 8 લાખ રૂપીસ. 3 plus 1 plus 3 4x is equals to 8 lakh. So x is equals to 8 lakh divided by 4. So x is equals to 2 lakh. તો મને હવે કેશ સેલ્સ મળી ગયું 2 lakhs. એટલે અમારું શું થઈ ગયું? કેશ સેલ્સ equals to, so therefore credit sales equals to 6 lakh rupees. Same way મારી પાસે 12 lakh દીધું છે એટલે 3 અહીંયા સુધી જશે 12 divided by 4. તો 12 divided by 4 નો આન્સર કેટલો આવશે? 3 lakh આવશે. અને ઓવરઓલ આ શું થઈ જશે મારું? 9 lakh સુધી જશે ક્રેડિટ. અહીંયા આ સુધી વસ્તુ બધાને ક્લિયર? તો એ પણ આપણે એવી રીતે સ્પેસિફાઈ કરવું પડશે. હવે એઝ ઓન 31st March 2018 એમાં આપણે અહીંયા 12 લાખ લખી, રાઈટ? પછી નેક્સ્ટ માં અહીંયા આપણે x 3x equals to 12 lakhs. So 4x equals to, so x is equals to 12 lakh divided by 4. So x is equals to 3 lakhs. So therefore cash sales equals to 3 lakhs and credit sales equals to 9 lakhs. અહીંયા સુધી કોઈને ડાઉટ ક્વેરી? આખું સોલ્વ. હવે સેલ્સ થઈ ગયું મારી આગળ. નેટ પ્રોફિટ કીધું છે આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. એટલે આ શું છે મારું ખબર છે? પ્રોફિટ આફ્ટર ટેક્સ. એટલે આપણે પેટ કહીએ ને, કેમ કે ઇન્ટરેસ્ટ આવી ગયું અને ટેક્સ આવી ગયું છે. તો એનો આન્સર આપણે શું કીધું? 94 અને 153. ઇન કેસ ક્યાંય પણ આપણે પ્રોફિટ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ રિક્વાયર્ડ હોય તો એ સિચ્યુએશનમાં 94 માં આપણે 50% કીધું છે એટલે 94 એડ કરવાનું અને ઉપરથી આપણે ડેબેન્ચર્સ કે લોન જે પણ દીધું હોય એનો ઇન્ટરેસ્ટ એડ કરી નાખશું તો આપણે ઓવરઓલ મળી જશે. સમજાય છે? એટલે વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફોર્મેશન આગળ કઈ વસ્તુ આપણે સોલ્વ કરવાની કીધી તો આવી રીતે આપણે સોલ્વ કરી શકશું. પછી અહીંયા from the above information calculate the following accounting ratios and interpret the first two in brief. એટલે આપણે તમે કેલ્ક્યુલેટ કરો અને ઓવરઓલ એનું ઇન્ટરપ્રિટેશન જેવું ફેવરેબલ છે કે નથી, છે તો કેટલું છે, કેવી રીતની બ્રીફલી એટલે બે ને ફર્સ્ટ પોઈન્ટ ને ટુ ને પ્રોપરલી એક્સપ્લેન કરો. ઇન શોર્ટ તમે પ્રોપરલી લખશો ઇટ ઇઝ ફેવરેબલ ઓર નોટ, એડવર્સ ઓર નોટ, તો ધેટ ઇઝ સફિશિયન્ટ. સો હવે અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. ક્યાં ક્યાં રેશિયો કીધા? સૌથી પહેલા કરંટ કીધો. શું કીધો છે? કરંટ. તો કરંટ રેશિયોમાં સૌથી ફર્સ્ટ શું આવશે? કરંટ લાયબિલિટી. તો કરંટ એસેટ્સ માં હું ફર્નિચર લખી શકું છું?
इन्वेस्टमेंट, स्टॉक, डेटर्स, बिल्स रिसीवेबल, कैश एंड बैंक, लिक्विड एक्सपेंसेस. तो કેટલું થઈ જાય? 3,33,000. હવે લાયબિલિટી સાઈડમાં આવી જાઓ. લાયબિલિટી સાઈડમાં ઓવરઓલ ડિબેન્ચર્સ લઈશ, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, અનપેડ એક્સપેન્सेस અને પ્રોવિડન્ટ ફંડ. બધાને એડ કરો. ડિવાઇડ કરીને આન્સર બોલો. શું આવે છે? 1.8. તો હવે આપણે સોલ્વ કરી લઈએ. પણ વેલ્યુ બોલો. ચલો. કરંટ રેશિયો ઇક્વલ્સ ટુ, આપણે આ કયો આપણે ટેબ્યુલર ફોર્મમાં જ ઇન્ટરપ્રેટ કરશો. તો જે મેં તમને શીખવાડ્યું છે અત્યારે સુધી આપણે બધા રેશિયો ફાઇન્ડ આઉટ કરી લઈએ. as on 31st March 2017, as on 31st March 2018. એકવાર ફાઇન્ડ આઉટ થઈ જાય તો એ ટેબલ બનાવજો કે આન્સર શું આવે છે, પછી આપણે સ્પેસિફાઈ કરવાનું whether it is favorable or not. So current ratio is equals to current assets upon current liability. So equals to assets it is 3,33,000 upon 1,80,000. Answer 1.8. અમારું as on 31st March 2017. એક કામ કરો, તમે પેલા ટેબલમાં જ કરો, એટલે પાછો ફોર્મ્યુલા કે તમારે લખવું નહીં. એક બાજુ તમે અહીંયા શું લખો છો 31st March 2017 અને એક બાજુ 31st March 2018, એટલે બે વાર આપણે ફોર્મ્યુલા લખવા નહીં. સો હવે અહીંયા ડાયરેક્ટલી આપણે as on 31st March 2018. તો અહીંયા આપણી પાસે ફોર્મ્યુલામાં વેલ્યુ એક મિનિટ, ચલો આપણે કેલ્ક્યુલેટ કરાવવું. स्टॉक 160 ऐड करो, 140, 60, 138, 54. 5,52,000 upon creditors 1,10,000, 30, 20, 70. Sorry, 2,30,000 equals to 2.4. Clear? Yes. First clear. और second one શું સ્પેસિફાઈ કર્યું છે આપણે? રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ નો ફોર્મ્યુલા EBI. હવે જો હું તમને અહીંયા સ્પેસિફાઈ કરી દઉં. આપણે અહીંયા નોટમાં તમારે સોલ્વ કરવું તો કરી લેજો. earning before interest and tax equals to net profit plus interest plus tax. બરાબર? સો નેટ પ્રોફિટ અહીંયા ફર્સ્ટ 2017 નું કેટલું કીધું છે? 94,000. બરાબર? ઇન્ટરેસ્ટ માં આવી જાઓ. ઇન્ટરેસ્ટ માં અહીંયા આપણી પાસે પ્રિફરન્સ ઇક્વિટી નું ડિવિડન્ડ કહેવાય. બરાબર? એટલે ઇન્ટરેસ્ટ આપણે કોનું લેશું? ખાલી ડિબેન્ચર્સ. સો 1 લાખ નું 12% 12,000. તો પ્લસ 12,000 પ્લસ ટેક્સ 50% કીધું 94 નું 50 94 જ થાય એટલે ઓવરઓલ ઈચ વેલ્યુ થઈ જાય. તો આન્સર શું થઈ જશે? 2 લાખ પૂરી થાય છે. હા. હવે નેક્સ્ટ પાર્ટ આપણે કેપિટલ એમ્પ્લોયડ માં કઈ એમાઉન્ટ આપણે યુઝ કરીએ છીએ? ઇક્વિટી લેશું, પ્રિફરન્સ લેશું, પ્રોફિટ એન્ડ લોસ, જનરલ રિઝર્વ અને ડિબેન્ચર્સ. બરાબર? માઈનસ અંડરરાઇટિંગ. 8 લાખ આવે છે. તો અહીંયા આપણે શું છે ફોર્મ્યુલા? ક્વેશ્ચન શું છે? રેટ ઓફ કેપિટલ એમ્પ્લોયડ. Capital employed equals to earning before interest and tax upon formula શું છે? Owners fund. Capital employed. Sorry. Into આનો આન્સર આપણે ફાઇન્ડ આઉટ કર્યો કેટલો? 8 લાખ. અને upon into આન્સર 25%. આ 2017 2018 નું સૌથી પહેલા એમાં પણ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો આન્સર શું આવશે? એક મિનિટ, ક્વેશ્ચન શું દીધો છે? આપણે એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે 1,53,000. કેટલું કીધું છે? આ 2017 હવે 2018 માટે ઓવરઓલ આપણે વેલ્યુ દીધી છે 1,53,000 પ્લસ ઇન્ટરેસ્ટ અહીંયા સ્પેસિફાઈ કર્યું છે 12%. 1,50,000 નું છે. તો આઈ થિંક કેટલું આવે છે? 18,000 આવે છે. તો પ્લસ 18,000 પ્લસ 1,53,000 આન્સર 3,24,000.
3,24,000. So અહીંયા આપણે 3,24,000 divided by આપણે ઓવરઓલ ટોટલ તમે કેપિટલ એમ્પ્લોયડ માં 5 plus 2 7 plus 150 850 970 970 10 9 10 20 11 20 10 અને minus 40 કે એટલે 10 lakh 80,000 answer into 100 30% exact clear अभी एडजस्टमेंट આપણે સોલ્વ કરી લીધી થર્ડ વન આપણે શું કીધું છે રેટ ઓન ઇક્વિટી શેર હોલ્ડર ફંડ આમાં આપણી પાસે ફોર્મ્યુલા શું છે પ્રોફિટ આફ્ટર ટેક્સ આઈ ધ માઈનસ પ્રીફરન્સ ડિવિડન્ડ ઇન્ટુ 100 અપોન શું છે ઇક્વિટી ઇક્વિટીમાં ઓવરઓલ આપણે કઈ કઈ વસ્તુ લઈએ છે જો મેં તમને બે વેસ કીધી છે કઈ છે એક તો ઇક્વિટી બીજું ઓવરઓલ શું આવી જશે રિઝર્વ સરપ્લસ બીજું આવી જશે પ્રોફિટ એન્ડ લોસ માઈનસ તમારે 50 શેર્સ અંડરરાઇટિંગ કરો એ પણ ચાલે કા ખાલી ઇક્વિટી લેશો તો પણ ચાલશે કેમ કે ઘણા સમ્સમાં એ લોકો ખાલી ઇક્વિટી લીધું છે અને અહીંયા એ લોકો કેવી રીતના સોલ્વ કર્યું છે એ તમે બે વેથી ફાઇન્ડ આઉટ કરશો તો તમને આન્સર મળી જશે એટલે એ આપણે સોલ્વ કરી શકશો તમે બધા આપણે આ એડજસ્ટમેન્ટ લાસ્ટ ત્રણ સમથી આપણે કરીએ છીએ અત્યારના જે હું ડિસ્કસ કરું છું પછી નેક્સ્ટ ડેપ્થ ઇક્વિટી રેશિયો ડેપ્થ ઇક્વિટી નો રેશિયો માટે એક ફોર્મ્યુલા ગોતો છે पेज नंबर 30 फॉर्मूला नंबर 10 लॉन्ग टर्म डेट्स अपॉन ओनर्स फंड बराबर आके ना તેમાં ફોર્મ્યુલા પર આપીને આન્સર મળી શકે છે પછી નેક્સ્ટ ઇઝ ઓન ધ બેસિસ ઓફ ધ લોંગ ટર્મ કીધું છે લોંગ ટર્મ ડેટ્સ ઉપર જ કીધું આપણે પછી ડેટર્સ રેશિયો પણ આપણે મળી શકે છે ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ અપોન ક્રેડિટ સેલ્સ તો આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી લીધું સ્ટાર્ટિંગ માં તો આપણે આન્સર એમાં પણ મળી જાય ઇન્ટુ વોટ 360 365 360 ક્વેશ્ચન માં કીધું છે ચલો સોલ્વ કરી આસો જે એડજસ્ટમેન્ટ ના આવડે મને કહેજો